નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સમાજ વિજ્ઞાનમાં આપણે પાઠ નંબર 11 ભૂમિ સ્વરૂપો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી પરિબળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને પોતરોની રચના થાય છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. પર્વત સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પૃથ્વીની સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત. ગેડ પર્વત મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઊર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. ગેડ પર્વતના ઉદાહરણ: એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત. ખંડ પર્વત ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ વિસ્તારો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ખંડ પર્વતના ઉદાહરણો: ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. જ્વાળામુખી પર્વત જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વેસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. અવશિષ્ટ પર્વત ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે.
હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. પર્વતો ઠંડા પવનથી રક્ષા કરે છે. પર્વતો ભેજવાળા પવનો રોકી વધારે વરસાદ લાવે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. પર્વતો જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ખૂબ જ જરૂરી છે. પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. દુનિયાના વિકસિત શહેરો જે પર્વતો ઉપર વસેલા છે. મેક્સિકો. દેશ મેક્સિકો 2300 મીટર. ક્વિટો ઇક્વેડોર દેશમાં 2386 મીટર. બગોટા કોલંબિયા દેશમાં 2625 મીટરની ઊંચાઈ. લેહ ભારત 3500 મીટર. લાસા તિબેટ ચીન 3520 મીટરની ઊંચાઈ. લાપાઝ બોલિવિયા 3640 મીટરની ઊંચાઈ પર વસેલા દુનિયાના વિકસિત શહેરો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉચ્ચ પ્રદેશો વિશે સમજ મેળવીશું. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ. ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને કુલ 3 ભાગમાં વહેંચી શકાય છે. નંબર 1 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. નંબર 2 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. નંબર 3 ખંડીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, તેની હવે આપણે સમજ મેળવીશું. ચારે બાજુ ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણ છે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, હવે આપણે તેની સમજ મેળવીશું. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તેના ઉદાહરણ પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા, પીડમોન્ટ યુએસ. ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ જેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. નંબર 3 ખંડીય ઉચ્ચ પ્રદેશ, જેની હવે આપણે સમજ મેળવીશું. ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલ ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણ છે. હવે આપણે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ સમજીશું.
ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. આમ વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ પ્રદેશો એ ઘણું બધું મહત્ત્વ ધરાવે છે. જાણવા જેવું, ગુજરાતના સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશોની રચના થયેલી છે. એટલે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના મધ્યની અંદર આવા ઉચ્ચ પ્રદેશો ક્યાંક ક્યાંક જોવા મળે છે. હવે આપણે મેદાનો વિશે સમજ મેળવીશું. મેદાનોનું વર્ગીકરણ અને મેદાનોના પ્રકાર અને મેદાનોનું મહત્ત્વ. મેદાન સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલ સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે. એટલે કે સૌથી વધારે દુનિયાની અંદર મેદાની પ્રદેશ આવેલો છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. હવે આપણે જોઈએ મેદાનોનું વર્ગીકરણ. નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય છે. નંબર 1, કિનારાના મેદાનો, જે સંરચનાત્મક મેદાન તરીકે પણ ઓળખાય છે. નંબર 2, ઘસારણના મેદાનો અને નંબર 3, નિક્ષેપણના મેદાનો. નંબર 1, કિનારાના મેદાનો. આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. હવે બીજો પ્રકાર, ઘસારણના મેદાનો. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશ, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેઇન પણ કહે છે. હવે નંબર 3, નિક્ષેપણના મેદાનો. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહે છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. હવે આપણે મેદાનોનું મહત્ત્વ સમજીએ. મેદાનો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે.
સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આમ મેદાનો હંમેશા ગીચ વસ્તીથી ભરેલા હોય છે. ત્યાં જીવન જરૂરિયાતની તમામ ચીજો ઉપલબ્ધ હોવાથી મેદાનોનું મહત્ત્વ માનવ જીવનની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી ઘણી ભૌગોલિક સંજ્ઞાઓ એ આપણે જોઈએ. સૌપ્રથમ ઉપસાગર. કોને કહેવાય? ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગોનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળાનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. આ બંને અખાતો આપણા ગુજરાતમાં આવેલા છે. ભૂશીર. કોને કહેવાય? ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા, આ બંને ભૂશીરના શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટાપુ. કોને કહેવાય? ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. આવા ટાપુના ઉદાહરણોમાં ભારતમાં આવેલ લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળ બેટ વગેરે ટાપુઓના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. સામુદ્રધુની. સામુદ્રધુની કોને કહેવાય? બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. દાખલા તરીકે પાલ્કની સામુદ્રી ધુની ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. ત્યારબાદ સંયોગી ભૂમિ. કોને કહેવાય? સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. દાખલા તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. એ પનામા એ સંયોગી ભૂમિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો 11મો પાઠ પૂર્ણ થાય